બીઝેડ ગ્રુપની રાજસ્થાનની ઓફિસ પર પહોંચી વીટીવી ન્યૂઝની ટીમ તે રાજસ્થાનના ડુંગરપુરમાં આવેલી છે બીઝેડ ગ્રુપ ઓફિસ। ડુંગરપુર ઓફિસ પર બીઝેડ ગ્રુપનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું ત્યારે રાજસ્થાન ઓફિસમાંથી મળી આવ્યા ટપાલ સહિતના દસ્તાવેજ અને બીઝેડ ગ્રુપનું કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાની પણ આશંકા સેવામાં આવી રહી છે। ગુજરાતમાં બીઝેડ ગ્રુપની ઓફિસ પર દરોડા પડતા રાજસ્થાનની ઓફિસના શટર પણ હવે બંધ થયા છે। તો ગુજરાતમાં તો આ લોકોએ ફૂલેકું ફેરવ્યું છે, પરંતુ આ આખું જે કૌભાંડ છે તે આંતરરાષ્ટ્રીય હોય તેવી પણ શંકા જોવા મળી રહી છે, કારણ કે રાજસ્થાનમાં પણ તેમની ઓફિસ છે, ડુંગરપુરમાં ઓફિસ આવેલી છે, ત્યાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે। ઓફિસમાં મળી આવ્યા છે અનેક દસ્તાવેજ। રાજસ્થાનના ડુંગરપુરમાં આવેલી છે બીઝેડ ગ્રુપની ઓફિસ અને ત્યાંના આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા તસ્લીમ પાસેથી। તસ્લીમ, જે રીતે બીઝેડ ગ્રુપે ગુજરાતમાં તો ફૂલેકું ફેરવ્યું છે, પરંતુ રાજસ્થાનમાં પણ ડુંગરપુરમાં તેમની ઓફિસ જોવા મળી છે, શું ત્યાં જોવા મળ્યું અને આ જે કૌભાંડ ક્યાં સુધી વિસ્તરેલું છે? ચોક્કસપણે ખૂબ ચોંકાવનારા ખુલાસા દિવસે થઈ રહ્યા છે। ગુજરાતમાં તમે બીજેડની ઓફિસો રાજસ્થાનમાં પણ મળી આવી છે। મારી પાછળ આપ જોઈ શકો છો, આ બીજેડની ઓફિસ રાજસ્થાન ડુંગરપુરમાં જોવા મળી રહી છે। આ ઓફિસ ફાઇનાન્સની ચાલતી હતી, કાયદેસર ગુજરાતમાં જેવા બોર્ડો લાગેલા હતા એવા તમામ પ્રકારના બોર્ડો પણ અહીંયા લાગેલા છે। ગઈ રાતે આ બોર્ડ તોડી પણ નાખવામાં આવ્યું છે। કેટલાક બીજેડના લોકો હતા એમના દ્વારા ઓફિસ બંધ કરવાના કારણે આ બોર્ડ તોડવામાં આવ્યું છે। દરેક જગ્યાએથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા અને લોકોને ઊંચા વ્યાજે આપવામાં આવતા હતા। આ રેલો રાજસ્થાન સુધી પણ પહોંચ્યો છે, એટલે ચોક્કસપણે હાલ ગુજરાતની ઓફિસો પોલીસના પાસે લાગી છે, રાજસ્થાનની ઓફિસો પણ લાગશે અને આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોય, ઇન્ટરનેશનલ કૌભાંડ હોય એવું સામે આવી રહ્યું છે હાલ મિત્રો। જી તસ્લીમ, આ બાબતે રાજસ્થાનની પોલીસે તપાસ હાથ ધરી છે, કારણ કે ગુજરાત પોલીસ તો આ બાબતે તપાસ કરી રહી છે। લોકો છે આસપાસના, એમની સાથે અમારે વાત થઈ તો હજુ સુધી કોઈ પણ પોલીસ નથી આવી, પરંતુ જેવી ગુજરાતમાં આ બીજેડનું કૌભાંડ ફૂલેકું બહાર આવ્યું એટલે તરત છેલ્લા 10 દિવસથી આ રાજસ્થાનની ઓફિસ પણ બંધ છે અને એના શટરના તાળા લાગી ગયા છે, એના બોર્ડ તોડી પાડવામાં આવે છે, લોકો અહીંયા આવે છે, ઓફિસ પાછા જતા રહે છે। એટલે ચોક્કસપણે અહીં પણ રાજસ્થાનના ડુંગરપુરમાં મોટા પાયે ઇન્વેસ્ટ કર્યું હોય એવું છે, જે સૂત્રો માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે રાજસ્થાનમાં પણ બીજેડની 3 થી 4 ઓફિસો અલગ અલગ જગ્યાએ હોય। ચોક્કસ પોલીસ સીઆઈડી તપાસ કરશે તેમ વધુ ચોંકાવનારી બાબતો બહાર આવી શકે એમ છે અને કેટલી ઓફિસો હતી એ પણ પોલીસને ખબર પડશે। પરંતુ સર્વપ્રથમ વાત એ છે કે વીટીવી પહેલી રાજસ્થાનમાં પહોંચ્યું છે જ્યાં બીજેડી ઓફિસ છે। જી આભાર તસ્લીમ માહિતી આપવા બદલ। તો જે રીતે બીઝેડ ગ્રુપે જે કૌભાંડ આચર્યું છે તે માત્ર ગુજરાતમાં જ નથી આચર્યું, પરંતુ તેની ઓફિસ રાજસ્થાનમાં પણ જોવા મળી અને જો વધુ તપાસ કરવામાં આવે તો બીજા રાજ્યોમાં પણ તેની ઓફિસ હોઈ શકે છે। એટલે કે આ જે આખું કૌભાંડ છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે જાહો જલાલી જે જોવા મળી છે, બીઝેડ ગ્રુપે લોકો પાસેથી જે પૈસા ખંખેર્યા છે અને મહત્વની વાત એ છે કે બીઝેડ ગ્રુપની લાલચમાં ઘણા બધા લોકો આવ્યા છે અને તેમની મરણ મૂડી આ ગ્રુપમાં તેમણે આપી છે અને જે પ્રકારની તેમની લોભામણી સ્કીમો હતી તે સ્કીમોથી લલચાઈને લોકોએ પૈસા તેમાં રોક્યા છે અને હવે લોકોને રોવાનો વારો આવ્યો છે।